મને સાજો હે આ તો જીતેન્દ્રિયનો વિષય છે બરાબર અને સતીની વિનાનો ધર્મ નહીં હાલે કઈ સતી જો નક્કી આ ભજન કરીએ છીએ પણ તમારી બુદ્ધિ હરખી ના થાય સતી ના થાય જે અવરી બુદ્ધિ હે એ જો સતી ના થાય તો નક્કી મેળ આવે એવો નહીં આવું કહેવાય આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટારો પછી મનને બાધો વૈરાગે રે આત્માને ઓળખો અને પછી દેહ ભાવ મટાડો અને પછી તમારા મનના વૈરાગે બાધો ઓળખ્યા વગર નહીં અને મીરાબાઈએ ચોખ્ખું કહ્યું આપણે ગઈએ છીએ વારે વાર કે તારા આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં તો મટે તારી ભ્રમણાને ભાગ્યા વિના રે મગ ચોરાશી ગઈએ છીએ હજુ મટી ઓળશ્યો હા હવાઈ કે નિંગલે રે ભંગનો હરજી ભાવ મટારો રે એવી યોગની ક્રિયાને કમાવો રે કર્મ કરશો તો હરવી ધર્મ જાશો હારી એવા અંતરે વચન સંભાળો રે જો એ કઈ કર્મ તમે કરશો તો કે અર્ધમ આવી જશો તો આપણે બધું કરીએ જ છીએ ખાઈએ છીએ પીએ છીએ ઊંઘીએ છીએ જાગીએ છીએ કોમ ધંધો કરીએ છીએ જાત જાતના ખેલાઈ કરીએ છીએ આ કરીએ છીએ બરાબર અને કર્મ કરશો તો કે તમારો ધર્મ હારી જશો આ પીરજી બોલે છે બરાબર એટલે એ સદગુરુ મહારાજ પાસે જવાનું આ કર્મ બધા મટાડી દે અને અકર્તા બનાવી દે શું કરાવી દે અકર્તા હું કશું કરતો નથી એવો ભાવ કાઢી નાખે અને એવો ભાવ જ્યારે જાય ત્યારે આપણું શરીર પણ જાય અને જો સુધી આ શરીરે હું છું એવું માન્યામાં આવે ત્યાં સુધી હજુ ભક્તિ નથી આપણે પહોંચ્યા નથી કેમ કે ભક્તિ કરવામાં આપણું મન કોમ નહીં નાખતું બુદ્ધિ કોમ નહીં નાખતી શરીર કોમ નહીં નાખતું આ જગતની કોઈ પણ સંપત્તિ ભક્તિ કરવામાં કોમ નાખતી નથી તો એટલા માટે તો વૈરાગ ઉત્પન્ન કરવો પડે એટલે મહારાજે વૈરાગી થવાનું કહ્યું તો વૈરાગ ક્યારે આવે ઘરમે રહેવાનું ખરું પણ મન ઘરમે લગાવવાનું નહીં ને ભજનમાં જવાનું હોય જવાય સારું ઘેર કોઈ નહીં કે શું ધન ખૂબ પડ્યું હોય સંપત્તિ બહુ પડી હોય રૂપિયોના ઘરમે ટકના હોય પણ ભજન જવાનું તો સારું અહીં કોઈ એની એટલે આ બધું થવા દે ભક્તિ આ તો કશું ના હોય અને હોય ને મનમાંથી કાઢી નાખે એનાની ભજન થાય બાકીનો મેળ આવે એવો નથી એટલે વૈરાગી થવાનું કે ચરોમાંથી બરાબર સતિયારે થઈને તમે સતમોર ખેમોરે એવી સતની સદા છે ભલાઈ રે સત્યા થઈ આ તમારી બુદ્ધિ નવરી કરો કોઈ ચોર બાપો દુખે એવું નહીં કશું કરવું લાખો રૂપિયાના બંગલા મેની બધા હુના ગાળો નહીં વાગતા નહીં થાય છે અને આપણે ઘેર શું લૂંટાઈ જાય કરો બહેનો જઈએ તાર વેળા ભાઈ ભક્તિ કરો કોઈ કશું લૂંટાય એવું છે જ નહીં આપણી જોડે હે પણ જેને લૂંટાય છે એ ભાઈ તારો વાગતો નહીં કશું નહીં તારો હલો તારો હોય એમ ગાડી મારેલો હોય ને એ મારેલો હોય પણ એ ગુરુ મહારાજની ગયા વિના ગુરુ મહારાજની કૃપા વિના આ તારો ઉગડેલો નથી બાળીનાથ ચરણે મુન્યા સિદ્ધરામ દે પછી સતની આગળ નથી બીજું કોઈ રમાપીર કે બાળીનાથના સરને સિદ્ધ રામદેવ બોલ્યા આ સિદ્ધ થઈ ગયો પછી હું બોલ્યો હું કે આ તમે સિદ્ધ થઈ ગયો આવું એમને કહ્યું બરાબર એટલે મહાપુરુષોની વાત બહુ ન્યારી છે પણ આપણને સમજણ નહીં પડતી એનું કારણ છે કે એક વખત તઈ વાદરા હતા આ ગઈ વખત કઈ ની વાત તઈ વાદરા હતા એનું તઈને નકોડી 11 કરી
ઉપવાસ કર્યો, અન્ન આહાર પાણી દેવાનું નહીં, આવું નક્કી કર્યું મનને. આ બનવા સંજોગ એક જગ્યાએ બેઠા હતા, તઈ ઉપવાસ કરીને તો બહુ અનમાની ના થાય, ભૂખ લાગે, ભૂખ લાગે તો ખાઈને તપાસતું કે બનવા સંજોગ જેનો તમે ત્યાગ કરો એનો કે વૈરાગ આવે, આવે કે ના આવે. એટલે એવું બન્યું કે આગળ બે ત્રણ કેળો નજરે સડી ગયો, કેળો સડી ગયો એટલે વાંદરો નજરે પડ્યો. અને એ તો એમનો પ્રિય ખોરાક એટલે એમને જીભ નથી રહ પડ્યો, થોડો રહ પડ્યો એટલે વિચાર કર્યો કે શું કરશું હવે. તો કે આજે તો આપણે આપવા એટલે આજે ખવાય નહીં, પણ નહીં નિયમ હાથવી રાખશું એમ કરીને ખાય. અને તઈ પેલા ને તઈ બરાબર એટલે થઈ ગયું સરખા ભાગે. તો હવે ઉપાધિ થઈ, હાથમાં લીધો ખરો, મેનો ખરો, પણ સાચવવું તમનું. તો એક કામ કરીએ, એક જણાના હાથમાં કેળવું હતું ને હારું વધારે પાકું હતું, એટલે લપસીજીને સ્વાડું ને ગંધ બંધ નીકળી ગયો. તો કે હવે શું કરશું, શું કહ્યું, તોડેલું ચેરું, ગંધ કાઢેલું ચેરું, સોડા વગરનું ચેરું શું હાથવું. સોડા વાળું સાચવીને મેં પણ સોડા વગરનું હચવાય. તો હવે મોડે મેં ઊંચો 12 મહિને તો બગડે, એટલે સોડો કાઢેલો ચેરો તો મેં જ રાખવો પડે. એટલે પછી મુખને મેંડ્યું, ચો મેંડ્યું, મુખને મેંડ્યું. હવે મુખને મેંડ્યું પેલું હતું પાકું, એટલે મેં ઉતરી ગયું. પેલો એ કહ્યું કે આ તો કાલે ખાવાનું હતું, તો કે આપણું કાલનું કામ આજે પતી ગયું. તો એનું જોઈને પેલો બે નવું કર્યું છે. આવું છે આ મનનું કામ, આ જીભનું કામ, આ આંખનું કામ, આ શરીરનું કામ આવું છે. આ હરિની ભક્તિમાં ભંગ પાડે, પણ આ સંત મહાપુરુષો જો સુધી પ્રગટ ના બને તો સુધી કોઈ સાચી વાત સમજાવે એવું છે નહીં. બરાબર. આ રામદેવજી મહારાજની જ વાતો સંતો મહાપુરુષો કરે, કબીર સાહેબની જ વાતો કરે છે, કરુણાસાગર મહારાજની જ વાતો કરે, નિવત મહારાજની વાતો તો બધી એમ નહીં. તો આપણે વાત સારું મતલબ રાખવાનો, બીજા કશા હાથને મતલબ રાખવાનો નહીં. પણ આપણે શું કે બીજું જે કહ્યું હોય એ કરતા નહીં, અને ના કહ્યું હોય એ મંડી પડ્યા છે, એ ઉપાધિ થઈ છે. બરાબર. આ ઉપાધિ જ્યારે જાય કે આપણા હૃદયની અંદર આ મહારાજ કહેતા હતા ભાઈ પેલા બેહો, પેલા બેહો, પેલા બેહો, કોણ કરો તેમ કરો, વાત સાચી છે. બરાબર. આપણને બાગન નેતા પણ બેહવાની જરૂર અહીં છે. કઈ બેહવાની જરૂર છે? હૃદય રૂપી. આ હૃદયને બેસી ગયા, હૃદય સિવાય કોઈ મોટું આસન છે નહીં. બરાબર. એટલે મહાપુરુષોનું પગલું જેના હૃદયને પડી જાય તો શું થાય. આપણે એ તો બધા ઘરને આગળ પાડીએ જ છે, પાડવો જ જોઈએ. ઘણો ઘર હોય 12 મહિને ભજન ના થતું હોય, અને ભજનની તકલીફ ના કોઈ સંતે ના પધારતા હોય, પછી ભૂતો પાણી તો બધું નડે ના નડે. જેને કે વરામ એક વખત સંત પધારે, 6 મહિને પધારે. તો આપણે કોઈ સંતના દર્શને જઈએ, આપણે ભજન પૂજા કેવું સરસ પૂજા. હવે અત્યારે તો સંતો મળવા આવે છે. બરાબર. હોમે ચાંદી તો આપણને સમય નહીં. શું નહીં? સમય નહીં. બરાબર. એટલે સંતનો પગલો પાડવાનો છે મહારાજ. કઈ પાડવાનો છે? આપણા હૃદયમાં. એટલે ભજન કહીએ બધા ધીનમાં નાખજો તો મજા આવશે. હો. બોલો સદગુરુ મહારાજ કી જય. હો સંતોના